नमस्कार, आप देख रहे हैं न्यूज फ्रीक्वेंसी और मैं हूं आपके साथ खुशी। आइए नजर डालते हैं आज की बड़ी खबर पर। बोटेड ब्रेक लगाना। गड़दा तालुका के चावड़िया गांव के प्राथमिक विद्यालय में विद्यार्थियों की दयनीय स्थिति, कमरों की कमी से कैदियों की हालत खस्ता। बाल वाटिका एवं सेंट 1 से 5 तक के विद्यार्थियों को एक ही कमरे में बैठाकर पढ़ाई की जाती है। एक ही कमरे में बाल वाटिका और घो 1 से 5 तक कुल 90 विद्यार्थियों को समायोजित किया गया है। प्राथमिक विद्यालय में कुल 170 छात्र और 7 शिक्षक हैं। जब बारिश होती है तो इस कमरे में बारिश का पानी टपकता है और जर्जर कमरे परेशान करते हैं। छबड़िया गाँव के अभिभावकों में आक्रोश है और मांग है कि अविलंब नए कमरों का निर्माण कराया जाए। प्राथमिक विद्यालय छावड़िया में सिस्टम द्वारा नए कमरे नहीं बनाने पर गांव के लोगों ने विद्यालय में ताला जड़ने की धमकी दी। શું નામ છે તમારું? મારું નામ છે હરદેવસિંહ ગોહિલ, મારું ગામ છે સબાડિયા। આપણે આ ચબડિયાની સ્કૂલ છે, એમાં એકદમ રૂમની ખૂબ ખસ્તા હાલત છે, બિલકુલ રૂમ છે ને એક જ રૂમમાં તમામ વિદ્યાર્થીઓને બેસાડીને અભ્યાસ કરવામાં આવે છે, શું કહેશો? આ રૂમ તો એકેય છે જ નહીં અમારા ગામમાં। વારંવાર રજૂઆત કરવા છતાંય એકેય રૂમ અમને આપ્યો નથી। તમારા બાળકોને તમે અભ્યાસ કરવા મોકલો છો, તમને ડર લાગે છે? ડર તો ઘણોય લાગે છે, પણ જાવું ક્યાં? શિક્ષણ અધિકારીને બોટાદ, ગઢડા 2-3 રજૂઆત કરી છે, છતાંય એનું કાંઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી। એટલે ખરેખર આ તાત્કાલિક રૂમ બનવા જોઈએ, શું કહેશો? તાત્કાલિક રૂમ બનવા જોવે અને હવે આગામી દિવસોમાં રૂમ નહીં બને તો ગાંધી સીધા માર્ગે અમે આંદોલન કરવા મજબૂર છીએ। મારું નામ વીરસિંહભાઈ રાજાભાઈ। હવે આ બધું જે તમને કાંઈ બે શબ્દો અમે બોલ્યા છે એ લાસારી યુક્ત તમને કીધું છે, પણ અમને બીજું આવડે છે, અમને બધું આવડે છે। આ તણખો જે છે એ જ્વાળા ન બને ત્યાર પહેલાં તમે સમજી જાઓ તો બહુ સારી વાત છો। તમે અમે તો અભણ છીએ, તમે ભણેલા માણસો છો। હવે આનો વહેલી તકે આનો નિવેડો લાવો જલ્દી, એવી અમે અપેક્ષા રાખીએ છીએ। પ્રશ્ન તો આ જે અમારે ઓરડા ઘટે છે નિશાળના, એ બહાર બાળકોને બેહવું પડે છે, ફરજિયાત બહાર બેહવું પડે અને વરસાદ આવે એટલે ફરજિયાત અંદર જવું પડે। હવે અંદર ભયજનક સ્થિતિ, આજ એના તમારા જે સત્તાધીશો એના બાળકો ભણતા હોય તો એના બાળકો જો ભણતા હોય તો બધું થઈ જાય। આ તો એને કાંઈ પડી નથી પબ્લિકની, કે પબ્લિક જે કરે એ મત માગવા જાય, જ્યારે 5 વર્ષ ચૂંટણી આવે ત્યાં મત લઈને વાત પૂરી થઈ જાય છે। નકર આ 5 વર્ષ સુધી ત્યાં અમારી રજૂઆત ન ગઈ એ વસ્તુ બને નહીં। ક્યાંક ને ક્યાંક આમાં કોકની ખામી છે, એમ થાય કે ભાઈ આ કાંઈ કરીએ કે નહીં, પણ હું એટલું કહું છું કે આ તણખો છે એ જ્વાળા ન બને ત્યાર પહેલા સમજી જજો। મારું નામ ગોહિલ મહિપાલસિંહ છે, મારું ગામ ચભાડિયા છે। મહિપાલસિંહ, આ સ્કૂલની સ્થિતિ કેવી છે? જો મારા સ્કૂલમાં અત્યારે 1 બાલ મંદિરથી 8 ધોરણની સંખ્યા છે, એમાં 1 કુલ 170 સંખ્યા છે। એમાં 1 થી 5ના વિદ્યાર્થી એક જ ક્લાસમાં ભણે છે। જો વરસાદ ન હોય તો અલગ અલગ ક્લાસના વિદ્યાર્થીને બહાર બેસાડે, પણ જો વરસાદ હોય તો એક જ ક્લાસના 1 થી 5ના વિદ્યાર્થીને એક જ સરખું શિક્ષણ આપવામાં આવે। એ પહેલું ભણતો હોય, 5મું ભણતો હોય, બધાને એક જ શિક્ષણ। એટલે એમાં અમારા બાળકોનું શિક્ષણ બહુ બગડી રહ્યું છે। શું માંગ શું છે તમારી? અમારી જે એક માંગ છે, જો અત્યારે સિન્ટેક્સના રૂમ હતા 3, એ ડેમેજના કારણે અત્યારે બંધ કરવામાં આવ્યા છે। અત્યારે અમારા ગામમાં 1 બાળ મંદિરથી 8 ધોરણ છે, એમાં 3 રૂમ છે, એમાં 2 જ સારા છે, એક રૂમમાં હજી પાણી પડે છે। અમારા ગામનું આચાર્યની રૂમ નહોતી એટલે ગામે ફાળો કરીને રૂમ પણ બનાવી દીધી છે। તે અમારા ગામની એક જ માંગ છે અત્યારે કે વહેલા તકે વહેલા રૂમ બનાવવામાં આવે। 6 રૂમની માગણી છે અમારી અત્યારે। જો 7 દિવસની અંદર માગણી પૂરી નહીં થાય तो हमारा द्वारा स्कूल ने तालाबंदी करवामां आवशे। अब तक के लिए बस इतना ही। फिर होगी आपसे मुलाकात ऐसी एक और बड़ी खबर के साथ। तब तक के लिए नमस्कार और देखते रहिए न्यूज फ्रीक्वेंसी। ऐसे ही लेटेस्ट अपडेट्स के लिए हमारे चैनल न्यूज फ्रीक्वेंसी को सब्सक्राइब करें और तुरंत नोटिफिकेशन पाने के लिए बेल आइकन प्रेस करना ना भूलें।